નમસ્કાર મિત્રો, સ્વાગત છે આ બધાનું સોના તેમજ ચાંદીના લાઈવ ભાવમાં। આજની વાત કરીએ તો મિત્રો, નવા વર્ષની શરૂઆત થતાં જ સોના તેમજ ચાંદીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો હતો અને દિવસ જાય તેમજ સોનું મોંઘું થઈ રહ્યું હતું। જ્યારે વાત કરીએ તો 28 જાન્યુઆરીએ સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો, ગઈકાલની તુલનામાં આજે પણ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે, એટલે કે સતત વધી રહેલા ભાવની અંદર તેજીમાં બ્રેક લાગી ગઈ છે। તો આજે શું રહ્યા સોના તેમજ ચાંદીના ભાવ, જેની વાત કરીએ તેની પહેલા આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો। સોનું થયું સસ્તું, જેની વાત કરીએ તો મિત્રો, મંગળવારે સતત બીજા દિવસે સોનું સસ્તું થયું છે અને બજેટ રજૂ થાય તે પહેલા સોનાના ભાવમાં થોડો સુધારો જોવા મળી રહ્યો છે। વાત કરીએ તો 28 જાન્યુઆરીએ 24 કેરેટ અને 22 કેરેટ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે। જ્યારે ચાંદીના ભાવની વાત કરીએ તો ગઈકાલની તુલનામાં આજે ચાંદીના ભાવમાં સ્થિરતા જોવા મળી રહી છે। તો જેની વાત કરીએ તો આજે 1 ગ્રામ 96 માં, જ્યારે 10 ગ્રામ 964 માં, જ્યારે 100 ગ્રામ 9640 માં, જ્યારે 1 કિલો 96400 માં। તો ચાંદીના ભાવમાં ગઈકાલની તુલનામાં આજે કોઈ પણ વધારો ઘટાડો નથી જોવા મળી રહ્યો। જ્યારે સોનાના ભાવની વાત કરીએ તો ગઈકાલની તુલનામાં આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે। જેની વાત કરીએ તો મિત્રો, 22 કેરેટ સોનાની કિંમતોની અંદર આજે ઘટાડો નોંધાયો છે। તો જેની અંદર ગઈકાલની તુલનામાં આજે 1 ગ્રામ સોનું 7509 માં, જ્યારે 10 ગ્રામ 75090 માં, જ્યારે 100 ગ્રામ 7,50,900 માં। તો મિત્રો, 22 કેરેટ સોનામાં તો ઘટાડો જોવા મળી રહ્યો છે અને તમે પણ દાગીના બનાવવાનું વિચારી રહ્યા છો તો અત્યારે જ સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। જ્યારે 24 કેરેટ સોનાની કિંમતોની વાત કરીએ, જેની અંદર આજે 1 ગ્રામ સોનું ગુજરાતના શહેરોમાં 8192 માં, જ્યારે 10 ગ્રામ 81,920 માં, જ્યારે 100 ગ્રામ 8 લાખ। તો મિત્રો, આ મુજબ સોનાના ભાવ આજે વેચાઈ રહ્યા છે અને ગઈકાલની તુલનામાં આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે। જ્યારે ચાંદીના ભાવની વાત કરીએ તો ચાંદીના ભાવમાં છેલ્લા 2 દિવસની અંદર 1000 રૂપિયા સુધીનો ઘટાડો નોંધાયો છે, જ્યારે સોનાના ભાવમાં છેલ્લા 3 દિવસથી સતત ઘટાડાનો માહોલ જોવા મળી રહ્યો છે। તો આ વધઘટ વચ્ચે તમે પણ તમારા શહેરના ભાવની માહિતી મેળવવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો। નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટ।